કોણ છે તમારા ડાર્લિંગ આઈન તો બી તને આવડતું નહીં મને બી અટવાઈ કાઢે છે ઠીકમાં જમવાનું આવે ને તો જો ફાયદો મામાના હાથથી એવું તો હું કરતા હતા વાહ પર એ તારી હા એની મમ્મા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ હું છું તમારો બોડી એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાગ્યા છે સવારના 11 અને હું આજથી અધિક મહિનો ચાલુ થઈ ગયો છે એટલે અધિકમાં એવું કે બધા મામાઓ જમવા બોલાવે તો આજે જ પહેલો દિવસ ને આજથી જ બધે જમવા જવાનું ચાલુ અત્યારે મારા મામાને ત્યાં જવાનું છે રાતે રિયાના મામાને ત્યાં જવાનું છે અને કંઈ જયરાજ કશે લઈ જવાનું છે કે જયરાજ હવે થોડાક દિવસોમાં જાય છે તો એ પાર્ટી આપે છે માં જમવાનું આવે ને તો જો ફાયદો મામાના હાથથી આ કે ના આ બોની નાયરા અમારા હરિયાણા નાનું આટલા ફાયદા થાય પિક્ચર નું થઈ ગયું દાદી કોણ છે તમારા ડાર્લિંગ મેં કીધું લાવ નાનો વિડીયો લેવું તો કે ના શર્ટ પહેરાવી દેવું ને પહેલા અમારા ડાર્લિંગ ને કે તમારા ડાર્લિંગ નાનું ની બર્થડે છે આજે નાનું હેપી બર્થડે નાનું હેપી બર્થડે કેટલા વર્ષના ત્યાં 89 તો બી તને આવડતું નહીં મને બી અટવાઈ કાઢે છે देखा आपने लापरवाही का नतीजा है 79 હે 79 વર્ષના થયા હે નાનું હા તો બેસી જાઓ તમે હું બનાવે નાનું એ બર્થડે ની પાર્ટી આપી બધાને આખું ઘર ભરીને હે મામી નાનું એ પાર્ટી આપી નાની એ પાર્ટી આપી અઢીક નહીં લાવ પર નાનો ફોટો પાડ દઉં આમ જો નાનું આમ જો હા સ્માઈલ આપો નાનું આઈ કરો બતાવો નહીં હવે અઢીક નું જમવાનું કેમ કરે નાની એ તો કેવા દાદાની બર્થડે પડવાના દિવસે આવી 17 તારીખે એની બર્થડે આવી એટલે બેન ભણેજોને જમવા બોલાવી એ તો અઢીક નું કેમ કરે અઢીક માસ તે ભણેજોને ફોન લેવા માટે એટલે પૈસા આપે આપ્યા ને હા એટલે એમ કેવું આપ્યા ને મને તો બહુ આપ્યા મામાએ બહુ આપ્યા ઘણી આપ્યા મામાએ ઘણી પૈસા આપ્યા કે મામા હા બધા પર પર્સન એમ ઘણી આ તારા આના એમ કરીને બધા આપ્યા મામા આપ્યા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય આજે અવતાર સ્ટોર નું અમારા ઘર પાસે ઓપનિંગ છે એટલું હેવી લાઇટિંગ વાળું બનાવેલું જ ને જો તમને લોકોને બતાવું આ ઓનર અમારા અવતારને ત્યાંના કેવું છે સર આઈસીટી તો જીતી ગયા શું છે બતાવો લાવો તમારી હવે એક લાઇટિંગ બતાવો ચલો જો આ ટાઈપનું કઈ હાય હેવી લાગે કેમ છો મજામાં બસ એકદમ જોરદાર આ બધું નવું બનાવ્યું આ ઉતારવાળાઓએ પોતાની બ્રાન્ડ લોન્ચ કરી છે આ ટાઈપની બધી લાઇટ બહુ ફાઇન આવું કંઈ બી થાય બહુ ફાઇન થાય ડાયરેક્ટ વોલ ક્લોક હે વોલ ક્લોક લગાવી રહી બહુ ફાઇન બતાવે કેવું ઇન્જર ત્યારનો ફાર્મ હાઉસ નો બોલ વાગેલો કેવું થઈ ગયું બહુ પોચકી છે અમદાવાદ વાળા બરાબર ખાઈ ને એટલે
એટલે હવે પોચકી રહી. શું વાગે? એવું કઈ નહીં વાગે. આટલું વાગે, લાલ લાલ થઈ જાય. એટલું થોડું વાગે. મારો sword એટલો powerful હતો. તે એવું તો હું કરતા હતા વાહ પર. સ્વિમિંગ આવડી ગઈ પણ રિયાને સ્વિમિંગ આવડી ગઈ. ઉન્નતિએ સ્વિમિંગ શીખી દીધું. એને મારે સ્વિમિંગ ચાલુ રાખવી પડશે ને કે ભૂલી જઈશ. ઓ માં તો એને હું રોજ મારા ઘરના ટાંકામાં નાખું છું સવારે. તા તરે છે એ રીએ 10 મિનિટ. હવે મને મૂક સ્વિમિંગ ક્લાસ ઘરે જા મૂકી તો કરી રોજ રોજ સવારે તો જાય છે ટાંકામાં. એ સ્વિમિંગ જ છે ને તારું. હવે ઉન્નતિ ક્યારે જવાની? બસ પરમ દિવસ. તો જા ભાઈ હવે જા. કેટલા દિવસ હજુ? તારા ઘરે કેટલા દિવસ હજુ પણ જાની ઘરે ભાઈ ડિપેન્ડ કર. મને ડિપેન્ડ કર. ડિફેન્ડર આપ. એમ કે છે કેટલા દિવસ થી આવ ઘરે જાને મને ડિપેન્ડ કર. રે હજુ ત્યાંથી એમ કે તારા ઘરે જા. રે તો હજુ બાકુ જા. અઢીક મહિનો હું ચાલુ તો બધે જમવાનું જ આવ્યા. બધા મામાઓને ફોન લેવા છે ભાનિયાઓના. બોલા એવા જ કરે છે. બેઠક પર બેસા હતા તાડી બી ફોન આવે છે કે તમે લોકો આવો મોડું બતાવી જાઓ. તો હવે જઈએ છે મામાના ઘરે. રિયાના મામાના ઘરે જવાનું છે હમણાં. હા પછી અયાંશના મામાના ઘરે બી જવાનું છે આપણે. કે અયાંશ હે તો ત્યાં જઈએ અને પછી પાછા ત્યાંથી નીકળીને બેઠક પર જઈએ. અયાંશ તારી હેપી ડે. અયાંશની હેપી ડે છે. આજે અયાંશની બર્થડે છે એટલે 12 વાગી ગયા. 18 તારીખે છે પણ આજે 12 પછી અયાંશની બર્થડે છે. કાલે આવવાની ક્યારે આવવાની તારી બર્થડે? ક્યારે આવવાની? ક્યારે આવવાની? હે લાઈટ બંધ છે. લાઈટ કા છે? લાઈટ તો બંધ છે. ક્યારે આવવાની તારી બર્થડે? આજે છે? હે આજે છે? તમને રિયાન્તાની 4 પેઢી બતાવ રિયાના ઘરની. જો પહેલો આ અયાંશ, અયાંશની મમ્મા રિયા, રિયાની મમ્મા મમ્મી, આ રિયાની મમ્મા, ને એની મમ્મા એટલે નાની, ને એની મમ્મા. કેમ છો? મારા નાની બોલ ને એના નાની. 4 પેઢી છે. 4 પેઢી. કે અયાંશ કેટલી છે? 4. 5 પેઢી. 4 ચાર. 4 1 2 3 4 5. પણ તો આની સાથે 4 થઈ ને. હા એની મમ્મા, એની મમ્મા, એની મમ્મા, એની મમ્મા. એ તો કીધું એમની 4 પેઢી થઈ. બોલ હવે. અહીંયા છે ને એના નાની હાઉસ જવું છે. હવે અહીંયાથી કાલે હેપી ટુ યુ છે તો હવે નાની હાઉસ કેવી રીતે જવાય? પછી એની મમ્માને નહીં ગમે ને. એની મમ્માને તારી મમ્માને ગમે તારા વગર. કાલે અયાંશની બર્થડે છે. કાલે આખો બ્લોગ અયાંશ પર બનાવશું. અયાંશને જે જોઈએ જે કે એ કરાવશું કાલે. બસ અયાંશ તને કાલે તે માંગી શું જોઈએ? તો અપાવશે પાપા. પાપા જે પૂછે ને એ કે આ જ કરજે. કઈ નથી. ગાનો રહી ગયો નાની હાઉસ કર્યા કરે છે. તે કઈ નહીં નાની હાઉસ. ખાલી ફોન જોવા ને ચોકલેટ ખાવા માટે નાની હાઉસ જાય. બાકી કશે નહીં. બસ ને બધું ગિફ્ટ લઈ આવે. માંથી બધું લઈ આવો. બોલ હવે વિડિયો ચાલુ જ છે. બોલ. કેમ જાય નાની હાઉસ? તમારી સાથે વાત જ નહીં કરવાનો. નાની હાઉસ કેમ જાય એ તો બોલ. મારી સાથે પણ નહીં વાત કરવાની. તો કોની સાથે કરે? તારી મમ્મા સાથે નહીં કરવાનું તું વાત. મારી સાથે સસ્તો મોવા કરી છે. ઓહ પાપાને નહીં. પાપા હવે તને કાલે કઈ અપાવતો જ નહીં. અપાવશે ને અપાવશે. મને નહીં કરે. ઓ બાપરે મેં તો કર્યું પણ નથી ડીકા. બોલ. ये तो मेरा लाडला है. तो मम्मा ने तो करवा. मम्मा ने पण वाली करवाली. કેવું કરે જો ગાઈઝ આ લોકો જો આ અયાંશ તમે કેવો ને બહુ ક્યુટ. જો આવો ગાંડો થઈ જાય અયાંશ. જો
જો જો એ એ મસ્કા ઓય ગુલો છે. જો 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 કેવું કરે છે જો. સરસ. તો રિયાના મામાના ઘરેથી બી હવે ઘરે આવી ગયા મારા. હવે આજે કોમેન્ટના રિપ્લાય આપી દે. કેટલા ટાઈમથી રિપ્લાય અપાયા નથી, તો આજે કોમેન્ટના રિપ્લાય આપીએ. હિમેશ ઠાકોર, જાનકી કોણ છે ભાઈ? જાનકી આ બહુ બધાના મેસેજ આવ્યા છે કે જાનકી કોણ છે, ઉર્વિલની ગર્લફ્રેન્ડ છે, વિરલની ગર્લફ્રેન્ડ છે. એ કોઈની ગર્લફ્રેન્ડ એવું કંઈ નથી. એ અમારા લોકોની ખાલી ફ્રેન્ડ છે, ફ્રેન્ડ જ છે અમારા લોકોની. મારી, રિયાની, ભૂમિની, સનીની, બધાની ફ્રેન્ડ છે. ગર્લફ્રેન્ડ એ કોઈની નથી, તો ફ્રેન્ડ જ છે. આ બહુ બધી કોમેન્ટ આવેલી છે જાનકીની કે કોણ છે કોણ છે, તો એ ખાલી અમારી ફ્રેન્ડ છે. પ્રથમ પટેલ, બોનીભાઈ, જયરાજ અને રિયા સગ્ગા ભાઈ બહેન છે. સગ્ગા નથી, કઝિન છે. રિયા ને જયરાજ મામા ફોઈના છોકરા થાય છે, તો સગા નથી, કઝિન ભાઈઓ છે. ધર્મેન્દ્ર પરમાર, બોનીભાઈનું આજથી નવું નામ પુષપ ખીંગ. હા, ત્યારે મેં બધા કરતાં વધારે મેં જ પુષઅપ મારેલા. 70 જેવા હું મારી ગયેલો ત્યારે પુષઅપ. કે કેટલા વાર આવીને મારેલા, બધાના 30 35 એટલા જ લાગતા હતા. મારા હાઈએસ્ટ હતા, મારા 70 લાગેલા. એક જ વારમાં 70 પુષઅપ મારેલા. કુનાલ ગાંધી, સેન્ડમી ફાર્મ લોકેશન, નાઇસ પ્રોપર્ટી. હા, આ પ્રોપર્ટી બહુ જ જોરદાર હતી, બહુ જ મસ્ત હતી, બધાને બહુ મજા આવી. એ નવસારી પહેલાં મરોલી છે, મરોલીની અંદર હતું. એનું નવકાર રિવર ઓકે એવું કંઈ નામ છે ફાર્મનું. તમે ગૂગલ કરો તો તમને મળી જશે. સૂર્યા સોલંકી, આઈપીએલ ફેવરેટ ટીમ. એવી તો કોઈ એમ ફેવરેટ ટીમ નથી, પણ હા વિરાટ કોહલી આરસીબી છે. એટલી બધી બી ફેવરેટ નહીં, પણ ટીમમાં આરસીબી ગમે છે. ગંબા ગેમિંગ, સની અને ઉર્વિલ વિરલ લવારીમાં ગયા, એનો એપિસોડ ક્યારે આવશે? આઈ થિંક હવે એ લોકોનો કયો એપિસોડ ચાલે છે મને ખબર નથી. તમે એના પ્રોફાઇલ પર જોઈ લેજો કયો એપિસોડ ચાલે છે. 167 કાં તો 168, આ બેમાંથી એક એપિસોડ સનીનો એ લોકોનો છે લવારીમાં. સીધા દેસાઈ, ઉર્વિલ સરપ્રાઇઝમાં જીએફ રિવીલ કરવાનો છે કે શું? ના, એની કોઈ ગર્લફ્રેન્ડ નથી, કંઈ જ નથી. કંઈક આવશે, નવું આવશે. તે પોતાનું લે છે, બહુ મજા આવશે. સારું છે, મારો ભાઈ આગળ વધે છે, સારી વસ્તુ છે. કંઈક સારી વસ્તુ લાવે છે. મહેન્દ્ર પરમાર, જયદેવભાઈને કહેજો પ્રેન્કસ્ટર ચેનલ પાછું ચાલુ કરે. હવે આઈ થિંક કરે નહીં કરે ખબર નહીં, કે જયું બી હવે થોડાક જ દિવસોમાં પાછો કેનેડા જાય છે, તો વાત કરી જોવા કરે તો ઠીક. બાકી જયરાજ છે નહીં, જયરાજ હવે જાય છે. જીલ ભાઈ, મારે ડોગ જોતું છે, ગોટી આપો ને પ્લીઝ પ્લીઝ. હવે ડોગનું તો મને કોઈ આઈડિયા નથી. સનીને એકવાર વાત કરી જોવા, કે મારી પાસે ડોગ છે નહીં, સનીનું છે, તો સનીને વાત કરી જોવા, કોઈ કોન્ટેક્ટમાં હોય તો એ શેર કરી દેવીશ તમને. બસ આ હતી કોમેન્ટ. તો આજનો બ્લોગનો અહીંયા એન્ડ કરીએ. તમે આવી નવી કોમેન્ટ કર્યા કરો, બધાની કોમેન્ટને રિપ્લાય આપીશ. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો, તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. કાલે અયાંશની બર્થડે છે, તો કાલે આખો બ્લોગ અયાંશ પર આપને રાખશું. તો મળીએ કાલે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.